હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને તમે ભણી રહ્યા છો ફિઝિક્સ. મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિક પાર્ટ 3 પાર્ટ 1 આપણે વાત કરીએ વિદ્યુત ભાર અને પદાર્થને કેવી રીતે વિદ્યુત ભારિત કરી શકાય. સેકન્ડ પાર્ટની વાત કરી કુલમ્બનો નિયમ. ઓકે, અને આજે વાત કરશું કુલમ્બનો નિયમ, સદિશ સ્વરૂપ અને સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે, ચાલો સદિશ સ્વરૂપ લઈ લઈએ. કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. તો ફર્સ્ટ પાર્ટની વાત કરીએ, કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. જુઓ, વિચારો તમારી પાસે બે વિદ્યુત ભાર છે. ઓકે, હું 3 ડાયમેન્શનમાં લઈ લઉં. એક્સ એક્સ, આ વાય એક્સ અને આ ઝેડ એક્સ ઉગમ બિંદુ. વિચારો, અહીંયા એક ચાર્જ છે. આ ચાર્જને તમે શું કહેશો? ક્યુ આન્સર ખબર છે. ચાર્જને તમને ખબર જ હોય ને શું કહેવાય. ચલો, કોણ છે? Q2. ઓકે, 3 ડાયમેન્શનમાં કોઈ પણ જગ્યાએ ચાર્જ હોય, જેમ કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, ઓકે, અને આ લંબ રૂપે બહાર આવતી ઝેડ અક્ષ. તો ચાર્જ અહીંયા પણ હોય અને આની પાછળના ભાગમાં પણ હોય. 3 ડાયમેન્શનમાં એમ પણ હોય, એમ પણ કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. ઓકે, તમને ખબર છે કુલમ્બની દિશા બંને વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર હોય. એટલા માટે હું આ જોડતી રેખા પહેલા દર્શાવી દઉં છું. ઓકે, આ બળની દિશા સરળતા માટે સમજવા માટે આપણે અહીંયા બંને કયા ધારણ કરીશું ભાઈ? પ્લસ. કયા? પ્લસ. તો આનો સ્થાન સદિશ, સ્થાન દર્શાવતો સદિશ, ધીસ ઇઝ આર 1. આનો સ્થાન દર્શાવતો સદિશ, ધીસ ઇઝ આર 2. ઓકે, ચાલો પહેલા 1 ઉપર બળ શોધીએ. 1 ઉપર તો ટાર્ગેટ બનાવો 1 ને. તો યલો કલરથી લખો ભાઈ, આ ટાર્ગેટ, ફર્સ્ટ ટાર્ગેટ આપણો આ. ઓકે, મને કહો કયું બળ લગાડશે? અપાકર્ષણ. તો તમે કહેશો સર જોડતી રેખા ઉપર અપાકર્ષણ બળ લાગે. આ બળને કેમ લખાય? તો કોના પર બળ લાગે? 1 પર લાગે. કોના વડે લાગે? 2 વડે લાગે. કોના પર? કોના વડે? 1 પર 2 વડે. તો જેના પર લાગે એ સિમ્બોલ પહેલા. ક્લિયર? બેઝિક વાતો છે. ઓકે, આ બળ જે છે આ જ દિશામાં હું એકમ સદિશ લઈ લઉં. જોજો, ધ્યાનથી સમજજો. આ બળ મને કહો બળ આ તરફ છે, તો આ દિશામાંનો એકમ સદિશ આ સિમ્બોલ છે ને, એટલે હું લખું છું 1 2 કેરેટ. ઓકે, રેડી છે? યસ સર. હવે જુઓ, આ દિશામાં બળ છે એટલે હું એક અહીંયાથી સ્થાન સદિશ દોરું છું. આ બે વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો જોશે જ આ. ચલો, આને પણ મેં સદિશ નામ આપી દીધો 1 2, કેમ કે બળ આ તરફ છે એટલે આ બાજુનો સદિશ મેં લીધો છે. બરાબર છે? ચલો, 3 સદિશો, બંધ આકૃતિ. કયો પરિણામી સદિશ? R1 પરિણામી. R1 ઇઝ ઇક્વલ ટુ R12 પ્લસ R2. ઓકે, R1 ઇઝ ઇક્વલ ટુ R12 પ્લસ, તો R12 ઇઝ ઇક્વલ ટુ શું થાય? R2 માઇનસ R1. અથવા તો શોર્ટકટ યાદ રાખો, 3 સદિશો હોય, બે શીર્ષ ઉપરથી કોઈ સદિશ ત્રીજો શીર્ષ ઉપર જતો હોય, તો સદિશ જ્યાં જાય છે પહેલા લો, એટલે કે ભાઈ R1 માઇનસ R2. R1 માઇનસ R2. ક્લિયર? ન ખબર પડે તો આ સદિશ R1 ઇઝ ઇક્વલ ટુ R12 પ્લસ R2 આવી ગયો આ સદિશ. ઓકે, કોઈ પણ સદિશને કેમ દર્શાવાય? સર, કોઈ પણ સદિશને છે ને એના મૂલ્ય અને આ બળ, આ જે સદિશો એ દિશામાંના એકમ સદિશ વડે દર્શાવવાનું. તો બળ આ દિશામાં, એ દિશામાંનો એકમ સદિશ R1 2 કેરેટ. મૂલ્ય અને દિશા એકમ સદિશ વડે દર્શાવાય. ચાલો, બળનું મૂલ્ય શું લખાય? સર, K Q1 Q2 અપોન આનું મૂલ્ય R12 સદિશ નથી લખતો, એનો વર્ગ. ઓકે, R કેરેટ કેમ લખાય? કોઈ પણ સદિશ છે એને, એ સદિશને એના જ મૂલ્ય વડે ભાગો તો તમને મળશે તે સદિશની દિશામાંનો એકમ સદિશ. ચાલો, R12 ને એના જ મૂલ્ય વડે ભાગો તો તમને R કેરેટ મળે. ખબર છે? ઓકે, R12 કેમ લખાય? સર, R1 માઇનસ R2. તો ઉપર લખો R1 માઇનસ R2, છેદમાં લખો R1 માઇનસ R2 આખાનો ઘન. અહીંયા શું લખાય? R કેરેટ. પણ કોણ? 1 2. તો 1 2 ની જગ્યાએ કિંમત મૂકો. દેટ ઇઝ K Q1 Q2 અપોન માનાંકમાં આનો ઘન થઈ જશે. ઘન જુઓ R1 માઇનસ R2 આખાનો ઘન ઇન્ટુ આ પદ બચે જો ઉપરનું. ઓકે, R12 કેરેટ. આ કેરેટની જગ્યાએ મૂકો કે ભાઈ આ R12 ની જગ્યાએ R12 એટલે શું લખાય? તો આ પદ મૂક્યું, આ એનો ઘન છે. ઓકે, ઘન એટલે માનાંકનો ઘન. ગેટ ઇટ? તો અહીંયા શું આવશે? R1 માઇનસ R2. રેડી? મેં ખાલી સીધું કિંમત મૂકી દેશો તો પણ ચાલશે. રેડી વાત છે? રેડી? તો R12 એટલે આ સદિશ લખાય, અને R12 છે એનું મૂલ્ય લખવું હોય એટલે સદિશ નીકળી જાય. તો R1 માઇનસ R2 નો માનાંક. કરેક્ટ? મૂલ્ય છે. ક્લિયર? ઓકે,
तो जुओ अहींया सदिश F12 बराबर सूत्र केवुं बन्युं? आवुं बन्युं चिंग चिक चिंग K Q1 Q2 1 - 2 1 - 2। हवे जो आ मूल्य आवी गयो मानांक એટલે આ પોઝિટિવ રહેશે અને આ દિશા આપશે 1 - 2 ની દિશા આ તરફ થાય એટલે બળની દિશા આપી દેશે। ઓકે F12 એ આનાથી ઉલટું પણ લઈ શકાય। ઓકે તો જ્યારે તમે આ વિદ્યુત ભાર લેશો આ બીજો વિદ્યુત ભાર ત્યારે આના ઉપરનું બળ મિત્રો દૂર તરફ આવશે અપાકર્ષણ 2 1 આવશે। આ દિશામાંનો એકમ સદિશ તમે R21 કેરેટ લેશો અને આ સદિશ છે આ બાજુ થઈ જશે। ઓકે તો એ આવશે R2 - R1। તો આ સૂત્ર તમે સીધું લખતા હો તો કંઈક આવું લખાશે 21 = K Q1 Q2 upon R2 - R1 આખાનો ઘન છેદમાં R2 - R1। સેમ પેટર્ન મેળવી શકો છો। ઓકે સીધું લખી દીધું છે। હવે વિચારો આમાં હું માઇનસ કોમન કાઢું આ માઇનસ કોમન કાઢું તો K Q1 Q2 માઇનસ કોમન તો આ લખાય R1 - R2। આમાં ભાઈ કોમન કાઢો કે ન કાઢો કેમ કે માનાંક છે એટલે એ પોઝિટિવ જ રહેવાનો છે રાઈટ। વિચારો આ પદ કોના જેવું છે સર 1 જેવું જો બંને સરખા થઈ ગયા તો શું ખબર પડી તો F21 - F12 હે ને। તો આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાનો હોય પરિણામી બળ કેટલું 0 તો વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય। કોનું પાલન થાય? વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય। કેવી રીતના તો વિચારો તમારી પાસે અહીંયા Q ચાર્જ છે। ઓકે Q ચાર્જ છે ને આ ફિક્સ છે। ઓકે અહીંયા કેટલા અંતરે ભાઈ R અંતરે કોઈ Q0 વિદ્યુત ભાર છે। આ Q છે ખૂબ જ મોટો છે Q0 કરતા। ઓકે અંતર R છે। વિચારો આ અંતર 2R થાય। આ અંતર કેટલું થઈ જાય 2R થાય અને છોડી દો અહીંયા મુક્ત કરવામાં Q0 ને મુક્ત કરવામાં આવે તો આ પણ ધન તો કયું બળ લાગે અપાકર્ષણ। તો કેટલા અંતરે પહોંચ્યો અહીંયા ત્યારે આનો વેગ કેટલો હોય વોટ ઇઝ વેલોસિટી? ઓકે કેવી રીતના મેળવો વિચારો। તો જો તમે બીજું ચેપ્ટર NCERT ભણેલું હોય તો સિમ્પલ છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર અને સંરક્ષિત ક્ષેત્રમાં ઉર્જા સંરક્ષણ તો અહીંયા ગતિ ઉર્જા 0 અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય એક સ્ટેપમાં થઈ જાય। ઓકે જો તમારે લખવું હોય તો ત્યાં પ્રાપ્ત થતી ગતિ ઉર્જા અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર આ સ્થિતિ ઉર્જા વધારે આવે આ સ્થિતિ ઉર્જા અહીંયા ઓછી આવે તો હું વધારે પહેલા લખું છું। ઓકે તો અહીંયા લખાય K Q0 upon R minus K Q0 upon અહીંયા આવશે 2R ઓકે સાદુરૂપ આપો વેલોસિટી કરતા બનાવો તો પણ આવી જાય। બીજી એક મેથડ છે ઓકે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો ફેરફાર ગતિ ઉર્જા જેટલો ખબર છે ને ગતિ ઉર્જાનો ફેરફાર તો અહીંયા પહેલા ગતિ ઉર્જા 0 અહીંયા ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જાનો ફેરફાર સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલો સંરક્ષિત ક્ષેત્ર નો પ્રોબ્લેમ કમ્પ્લીટ। બીજી પણ એક પેટર્ન છે તમારે મેળવવું હોય તો અહીંયા વેગ મેળવવાનો છે વેગ। ઓકે તો વેગમાન સંરક્ષણના નિયમનો તમે ઉપયોગ કરી શકો છો દળ ગુણ્યા વેગ। ઓકે કેમ કે પરિણામી બળ કેટલું થઈ જાય છે 0 તો તંત્રનો પહેલા વેગ કેટલો છે 0 પછીનો વેગ કેટલો આવશે v। ઓકે સૂત્ર લાગુ પાડો F બરાબર તો બીજી પેટર્ન તમારા ઉપર હું છોડું છું બીજી કઈ રીતના મેળવી શકાય ધીસ ઇઝ ફોર યુ। ઓકે બાકી શોર્ટકટ તો તમને ખબર જ છે। સર આ સૂત્ર ક્યારે લાગુ પાડું કુલમનો નિયમ આગળ પણ જોયો Q1 Q2 upon R² ના સદિશ સ્વરૂપ તો ભાઈ જ્યારે આ વિદ્યુત ભાર છે એના સ્થાન સદિશ આપેલા હોય પહેલા ચરણમાં બીજા ચરણમાં ત્રીજા ચરણમાં ક્લિયર કોઈ પણ જેમ કે હું તમને એક એક્ઝામ્પલ લઈ લઉં આની જેવું ઓકે તો એક્ઝામ્પલ લઈ લઉં તો એવું આવશે એક ચાર્જ Q છે એને ચાર્જ Q એનું સ્થાન છે -3 -4 5 મીટર અને બીજો ચાર્જ છે એનું સ્થાન છે 0 0 -5 લખો 5 ઓકે તો તેમની વચ્ચે લાગતા બળનું માન અને દિશા
માન અને દિશા બે રીતના મેળવી શકાય છે. તો આ સેકન્ડ મેથડની આપણે વાત કરી લઈએ કેવી રીતના. જુઓ, આનો સ્થાન સદિશ તો લખો ભાઈ r1. r1 કેટલો આવે? -3 -4 -5 મીટર. ઓકે, r2 કેટલો આવશે? r2 0.05 ઓકે મીટર. ચાલો, કોઈ પણ ના વડે બળનું માન અને દિશા કોના વડે કોના પર? તો ધારો કે તમને એમ પૂછ્યું ભાઈ આ બંને વિદ્યુતભાર સરખા છે, કોઈ એક વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, તો ડાયરેક્ટ તમે મેળવી શકો છો. ડાયરેક્ટ ન મેળવો હોય તો કોઈ પણ એક વડે બીજા પર લાગતું બળ મેળવી શકો. પ્રથમ વડે બીજા પર એટલે આના પર. તો આપણે લખીએ ભાઈ આને તમે Q1 કહી દો. ઓકે, Q1 આને Q2. તો પ્રથમ વડે બીજા પર એટલે 2 1. અહીંયા કોણ આવશે? K Q2 Q1. સૂત્ર જુઓ તો અહીંયા કોણ આવશે ભાઈ? R2 - R1 આખાનો ઘન. ઓકે, અહીંયા આવશે R2 - R1. R2 - R1 તમે ઉપરથી મેળવી શકો છો. R2 - R1 આમાંથી આ બાદ કરો, અહીંયા આવશે 3. આમાંથી આ બાદ કરો, અહીંયા આવશે 4. આમાંથી આ બાદ કરો, અહીંયા આવશે 0 મીટર. ઓકે, તો આ બળનું માન K એમાં જ રહેવા દો, Q એમાં જ રહેવા દો, KQ². બે સરખા છે ચાર્જ. R2 - R1 નું મૂલ્ય, આનું મૂલ્ય મેળવો ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને એનું વર્ગમૂળ એટલે કેટલા આવે? 16 9 25 5. આ 5 આવી ગયો. 5 નો ઘન એટલે 125. R2 - R1 આ બેઠું 3 4 0. બરાબર છે? ઓકે, આ 3 અને 4 પોઝિટિવ છે તો આને કેવી રીતના લખાય? 3i + 4j. KQ² upon 125 3i + 4j. ઓકે, આ સદિશ સ્વરૂપ થયું. કયું સદિશ? મૂલ્ય સ્વરૂપે ડાયરેક્ટ લખાય. ડાયરેક્ટ F બરાબર KQ² upon R². R² એટલે આ અંતર, બે વચ્ચેનું અંતર. ખબર છે ને? R2 - R1 બે વચ્ચેનું અંતર થાય તો કેટલું આવે? અહીંયા KQ². KQ² બે વચ્ચેનું R2 - R1 3 4 તો કેટલું આવશે? 5 નો વર્ગ 25. સર આટો નહીં આવ્યો. આ સદિશ સ્વરૂપે છે ભાઈ. આનું તમે મૂલ્ય મેળવશો. મૂલ્ય તો તમને ખબર છે, આનું જ ખાલી મૂલ્ય મેળવવું પડે. ઓકે, આ તો એઝ ઇટ ઇઝ બંનેમાં કોમન છે તો આ કોમન રહેશે. KQ² upon 125. ચાલો, આનું મૂલ્ય કેટલું આવે? તો આનું મૂલ્ય આવે 5. 5 25 5 125. ઓકે, સેમ આવી જાય. તો ભાઈ જો દિશા પૂછી હોય ને તો આવે. જો આ દિશા મળી જશે. ઓકે, પણ જો તમને મૂલ્ય પૂછ્યું હોય તો આમાં પણ આ સીધા સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. અને એક સવાલ મેં તમારા માટે મૂકેલો છે. ઓકે, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે પણ મળે અને બીજો તમારે જો વેગ ત્યાં મેળવવો હોય તો કઈ રીતના મળે. ક્લિયર? રેડી? યસ સર, રેડી. ચલો આગે बढ़ते हैं. સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત આપણે નહીં શીખીએ કેમ કે ઓટોમેટિક એ ઉપયોગ થઈ જશે સંપાતપણાના સિદ્ધાંતનો. તમને ખબર પણ નહીં પડે અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ થઈ જાય છે. ભાઈ આ વિદ્યુતભારને આટલે લઈ જાઓ. આ અંતર x ધારો. x અંતરે બળ મેળવો, બળમાંથી પ્રવેગ મેળવો, પ્રવેગમાંથી વેગનું સ્વરૂપ મેળવો એટલે આવી જશે. બરાબર? ઇન્ટિગ્રેશન લખો અહીંયાથી અહીંયા સુધી એટલે r થી 2r સુધી આવી જશે આન્સર. ચેકઆઉટ કરજો. ઓકે, છેલ્લી મેથડ તમને ખબર છે. ચાલો નેક્સ્ટ આગે વાત કરते हैं. સંપાતપણાનો સિદ્ધાંત નથી ઉપયોગ કરવાનો. બહુ એક કરતા વધારે વિદ્યુતભાર હાજર હોય ત્યારે લાગતું પરિણામી બળની વાત છે. ઓકે, એક કરતા વધારે વિદ્યુતભાર હાજર હોય તો શું થાય? તો ચાલો થોડીક હળવી એવી વાતો કરી દઈએ. સર એક કરતા વધારે વિદ્યુતભાર હાજર હોય તો શું કરવાનું? તો વિચારો, અહીંયા તમારી પાસે Q1 ચાર્જ છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે. આ બાજુ પણ હોઈ શકે છે. સમજવા માટે આપણે લઈએ છીએ. આ કોણ? Q1. ઓકે, એનો સ્થાન સદિશ. અહીંયા Q3 નો R3. આ કોણ? R1. અહીંયા કેટલો? R4. આવા તો અસંખ્ય ચાર્જ હોઈ શકે. આ કોણ? 2 ને આપણે ટાર્ગેટ બનાવીએ. 2 બરાબર છે. જુઓ, આને ટાર્ગેટ બનાવીએ. આના પર બધા પોઝિટિવ માન્ય તો આનું બળ જોડતી રેખા ઉપર આ તરફ આવશે. કોના પર લાગે? 2 પર 1 વડે. ચાલો 3 નું અહીંયા આ તરફ આવશે. અહીંયા 3 નું આ તરફ જોડતી રેખા પર 2 પર કોના વડે?
2 પર 3 વડે ચલો સેમ ટુ સેમ આ જોડતી રેખા ઉપર આનું બધા ધન સ્વીકારેલા છે 2 પર કોના વડે 4 વડે ઓકે તો મને કહો Q2 ઉપર લાગતું પરિણામી બળ F2 પર F2 1 વડે 2 વડે અને સોરી 2 3 વડે અને 2 4 પોતે પોતાના ઉપર બળ ન લગાડે તો આનું સૂત્ર હમણાં જ લખેલો હતો કે Q1 Q2 R2 માઇનસ R1 આખાનો ઘન R2 માઇનસ R1 બીજા માટે કે Q2 Q3 છેદમાં R2 માઇનસ R3 આખાનો ઘન અહીંયા આવશે R2 માઇનસ R3 ઓકે જેના પર બળ લાગે છે સ્થાન સદિશ બધામાં કોમન છે જુઓ ચીકી ઝીંગ બાકીનો જ આવશે છે ને ચાલો કે Q4 માટે 2 4 અહીંયા આવશે R2 માઇનસ R4 આખાનો ઘન અને R2 માઇનસ R4 આ જુઓ આ બધું કોમન છે અહીંયા કોમન છે તો અહીંયા કે કોમન નીકળી જાય Q કોમન નીકળી જાય અહીંયા આવશે સિગ્મા બધાનો આપે સરવાળો અહીંયા બદલાય છે કોણ Q બદલાય છે ઓકે અને આ બાજુ કોણ બદલાય છે R2 કોમન છે અહીંયા કોણ બદલાય છે J તો અહીંયા જો 1 છે તો 1 3 છે તો 3 4 છે તો 4 તો આ બેને સરખા જ છે એટલે જે અહીંયા આવશે R2 માઇનસ RJ J ક્યાંથી J બરાબર 1 2 4 બટ J ઇઝ નોટ ઇક્વલ ટુ 2 બીજા ઉપર બળ ન લગાડે ચોથા ઉપર પણ મેળવી શકો J ઇઝ નોટ ઇક્વલ ટુ 4 J ઇઝ ઇક્વલ ટુ 1 2 4 ક્લિયર આ બધું બેઝિક છે તમને આવડવું જોઈએ ચાલો હવે વાત કરીએ આની એપ્લિકેશનની અને આ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ઓકે એપ્લિકેશન જેટલી પ્રેક્ટિસ વધુ કરશો આ સૂત્રોની એટલું વધુ આવડશે એટલે એની સાથેના પ્રશ્નો તમારે કરવા પડશે ચાલો પ્રશ્નો પણ કરી લઈએ તો પહેલા હું છે ને આ બોર્ડને છે ને પોતું મારી દઉં અને પછી આપણે જઈએ પ્રશ્નો ઉપર હળવા પ્રશ્નોથી મોટા પ્રશ્નો પર જઈએ હળવા પ્રશ્નોથી મોટા પ્રશ્ન પર જઈએ તો જુઓ એક્ઝામ્પલ ઓકે P બિંદુ પર રહેલા Q સ્મોલ q લખાશે સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું બળ ગણો અહીંયા એક હું શરત આપી દઉં છું F0 ઇઝ ઇક્વલ ટુ KQ² અપોન D² અથવા તો R² શરતો લઈ લેવાની છે આને આટલું ગણવું F0 સ્વરૂપે બળ ગણવાના બરાબર ચાલો પહેલી પરિસ્થિતિ 2Q ચાર્જ D અંતર कैपिटल Q स्मॉल q Q 4Q 3Q D ચાલો મેળવો કોના પર લાગતું બળ Q પર હવે જુઓ અહીંયા આ Q દેખાય છે તો આ તમારો ટાર્ગેટ થયો આમાં એની સિવાય કોઈ Q નથી બરાબર છે કેમ કે આ 2Q છે આ 4Q છે 3Q છે તો ભાઈ આને ટાર્ગેટ બનાવ્યો તેના પર લાગતું બળ પરિણામી બળ સમજો આ 2Q વડે લાગતું બળ કઈ તરફ હોય 2Q વડે લાગતું બળ સર આ ધન અપાકર્ષણ આ તરફ જમણી તરફ એટલે અહીંયા હું લખું છું જમણી તરફ રાઈટ 2Q વડે નેટ ફોર્સ મેળવીએ છે એક પરિમાણ જ થશે દિશા છે એટલે ચાલો 4Q વડે આ તરફ માઇનસ કેટલો આવે 4Q વડે કઈ તરફ ઓપોઝિટ સાઈડ है ना चलो 2Q वड़े पॉजिटिव आ तरफ माइनस कोना वड़े 3Q आ तरफ ओके तो आ बाजू अपने पॉजिटिव लईशुं आ बाजू नेगेटिव आनु अहींया बळ तो भाई K 2Q अपॉन D² ओके आ नेगेटिव बाकीना बंने विरुद्ध दिशामां छे नेगेटिव लई एक परिमाणमां चलो K 4Q अपॉन D² माइनस आनु अहींया કે 3Q अपॉन नॉट D² 4D² 4 बराबर है चलो अहींया जुओ अहींया लखाय केवी रीतना 2KQ² अपॉन D² बधामां 2 कॉमन निकळशे आमां नहीं आमां बाकी रही जशे એટલે अहींया लखीए KQ² अपॉन D² कॉमन तो अहींया आवशे 2 माइनस KQ² अपॉन D² 4 माइनस KQ² अपॉन D² 3/4 है ना यस सर चलो जुओ हवे
કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર, આનું સાદુરૂપ તો આપતા આવડે છે. રેડી? ચાલો 2 - 4 - 3/4 મેળવો. આ 2 - 4 લસા લઈ લો. લસા ચાલો લસા કેટલો આવશે? 4. 4 2 8, 4 4 16 -3. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. માઇનસ આવશે કેમ કે આ તરફ લાગશે, તો નેટ ફોર્સ આ તરફ આવશે, ડાબી તરફ. ક્લિયર? ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આમાં ક્વેશ્ચન નંબર 2. ઓકે, ટાર્ગેટ કોણ છે આપણો? પી બિંદુએ રહેલો ક્યુ વિદ્યુત ભાર. પી બિંદુએ રહેલો ક્યુ વિદ્યુત ભાર. Three Q, 4Q. This is 3. This is 4. Okay, 4 એકમ સમજી લેવાનું. ચાલો અહીંયા પી બિંદુ અને અહીંયા ક્યુ ચાર્જ મેળવો. તો ભાઈ આનો એક ફોર્સ અહીંયા નીચે લાગશે, રાઈટ છે? અહીંયા હું પી બિંદુ અહીંયા લઈ લઉં છું. અહીંયા એક ફોર્સ નીચે લાગશે. ચાલો કેટલું લાગશે? કે ક્યુ 3Q અપોન 9, 3 નો વર્ગ 9 એટલે કેટલું છે? 3 તેરી 9. કે ક્યુ સ્ક્વેર અપોન 3. બરાબર છે? ક્લિયર? આમાં મેં ડી લીધું છે, એફ સ્વરૂપ મૂકી દેવાનું. બરાબર? જ્યાં થતું હોય ત્યાં મૂકી દેવાનું. આગે बढ़ते हैं. એક બળ આનો અહીંયા લાગશે અપોઝિટ, અપાકર્ષણ, બંને ધન છે. આ બળ કેટલું આવે? કે 4Q Q અપોન 16. અહીંયા આવશે કે ક્યુ સ્ક્વેર અપોન 4. બરાબર? મને કહો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 90. તો તમને ખબર છે જે બે બળો વચ્ચેનો ખૂણો 90 હોય એનું પરિણામી બળ એક્ઝેક્ટ વચ્ચે મળે આવી રીતના. અને જો સરખા હોય તો √2, નહીતર નહીં. તો આનું પરિણામી બળ આવશે નેટ √ પહેલાનો વર્ગ, આનો વર્ગ. હવે આ તો બંનેમાં કોમન છે એટલે હું પહેલેથી જ કોમન લઈ લઉં છું. કે ક્યુ સ્ક્વેર √ ઓકે, આનો વર્ગ એટલે 1/16 પ્લસ 1/16 પ્લસ 1/3 નો વર્ગ એટલે 9. અહીંયા આવશે કે ક્યુ સ્ક્વેર લસા 16 × 9 144, 9 ને 16 25. તો કે ક્યુ સ્ક્વેર 5/12. ઓકે ઓકે ઓકે, યસ સર. ઓકે, ચાલો ચેકઆउट કરી લેજો અને નોટ ડાઉન કરી લેજો જ્યાં લખતા હોય ત્યાં. आगे बढ़ते हैं नंबर 3. टीणी टीणी एक बार जा 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 झलक दिखला जा, झलक दिखला जा, झलक दिखला जा, झलक दिखला जा, दीदारे को तरसे रखियां. फाइंड आउट करो, वीडियो पॉज करो. ચાલો પી બિંદુ પર રહેલા ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, અંતર ડી. જેને આ દાખલો થઈ જાય એ પછીનો પ્રશ્ન ગણે અહીંયા. અહીંયા માઇનસ ક્યુ છે. ચાલો અહીંયા મેળવવાનું છે બળનું મૂલ્ય અને દિશા બંને કિસ્સામાં મૂલ્ય અને દિશા. ફટાફટ વિડીયો પોઝ કરો અને ગણો. ચાલો હું ગણાવું છું પણ પહેલા તમે પોઝ કરીને ગણજો. ચાલો આ જ પ્રશ્ન છે, હું અહીંયા લઈ લઉં છું. ચેકઆઉટ કરીએ. વિચારો કેટલો ચાર્જ? 2Q. અહીંયા કેટલો? 2Q. અંદર કેટલો? D. ગમે ત્યારે મિત્રો દિશા મેળવવાનું પૂછાય ને એટલે તમારે જ્યાં પરિણામી બળ લાગતું હોય ને ત્યાં ઉગમ બિંદુ લઈ લેવાનું. જ્યાં પરિણામી બળ લાગતું હોય ત્યાં ઉગમ બિંદુ. તો અહીંયા પરિણામી બળ શોધવાનું છે. ઓકે, 2Q વચ્ચે આમ બળ લાગશે. ઓકે, આ બળને હું કહી દઉં છું કે 2Q Q અપોન ડી સ્ક્વેર. ઓકે, કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર ને શું કહેવાય? તો અહીંયા કીધું છે F0 કયો. અહીંયા લખશું 2F0 આ બળ. ઓકે, સેમ ટુ સેમ આ લાગશે એટલું જ લાગે ને, ધેટ ઇઝ 2F0. બરાબર છે? હા સર બરાબર છે. ઓકે, જુઓ
વોટ ઇઝ ધીસ એંગલ? 60, બરાબર. આ કેટલો? 30. ઓકે, આ કેટલો? 30. આ પણ લઈ શકો, નો પ્રોબ્લેમ. ખૂણો બનાવેનો કોસ ઘટક. ચાલો આનો કોસ ઘટક 2f0 નો કોસ ઘટક 2f0 cos 30. બીજો એક ઘટક અહીંયા આવશે 2f0 sin 30. યે, ચાલો ગ્રીન કલર જોવો ભાઈ, ગ્રીન કલર, આ ગ્રીન, આ ગ્રીનિશ, આનું તો આનો એક ઘટક ધીસ ઇઝ ઓલ્સો 30. જેમ કે આ 60 અડધું થશે ને લંબ છે એટલે તો આ પણ 30 થશે. ઓકે, ન ખબર પડે તો આ 60 અને 90 લંબ આવશે એટલે આ 30. અહીંયા કેટલો આવે? સેમ 2f0 cos 30 એટલે આ કેટલી વખત? 2 વખત. આનો ઘટક 2f0 cos 30 2 વખત. ચાલો આ કેટલું? સર 2f0 sin 30. જુઓ ખીચી 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 ખીચી. તો તમને પૂછાય આ પાયાને સમાંતર બળ કેટલું હોય? પરિણામી 0 થાય, 0 થાય, 0 થાય. તો ક્યાં મળે? પાયાને લંબ મળે, લંબ મળે. કેટલું મળે? ગણવો પડે. તો ગણવો જ પડે ને. કેટલો આવશે? 2 2 4 4f0 cos 30 √3/2. તો 2√3f0 આટલું મૂલ્ય ક્યાં મળશે? કઈ દિશામાં? શિરોલંબ. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે લખવું હોય તો 2√3f0 j કેરેટ. સર ડાયરેક્ટ નો લખાય? ડાયરેક્ટ પણ લખાય. ચલો જુઓ ડાયરેક્ટ કેટલા બળો છે? તો 2f0 આ પર આ બે જ બળો લાગ્યા ને અહીંયાથી, આનો આ તરફ, આનો આ તરફ બે જ બળો લાગ્યા ને. તો બે બળો, આ ખૂણો કેટલો બે વચ્ચેનો? 60. તો પરિણામી બળનું સૂત્ર ખબર છે, જ્યારે બે બળો વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે પરિણામી બળ પહેલાનો વર્ગ એટલે 4f02, બીજાનો વર્ગ 4f02. 2 ગુણ્યા પહેલા બળનું મૂલ્ય, બીજા બળનું મૂલ્ય, cos 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 60, cos 60 1/2 એટલે બે જાય. ઓકે, 4 4 16, 16f02 અને અહીંયા 8f02. ઓકે, 16 ને 8 24, 24f02. 6 ચોકું 24, 8 તેરી 24 થઈ શકે. આપણે સ્વરૂપ આવું લાવવાનું છે. તો હું અહીંયા લખું છું ભાઈ 24 ને, હાલો 2√6 4 24, 4 બાર આવી ગયા 6, 6f02. સમજો આનું 3 દુ 6, 3 દુ 6 એટલે √6 આવ્યું. ક્યાંક મિસ્ટેક થઈ આપણાથી અહીંયાથી 2√3 4 ને સોરી અહીંયા મેં મિસ્ટેક કરેલી છે ભાઈ, ગણવામાં મિસ્ટેક થઈ. 4 ને 4 8 ને 4 12 આવશે. 4 ને 4 8 ને 4 12. સોરી હો ભાઈ, સોરી સોરી સોરી. 4 ને 4 8 ને 4 12. તો 12f0, 4 તેરી 12 એટલે 12f02 એટલે 2√3f0. જો મૂલ્ય લખવું તો આવું મળે, પણ દિશા શોધવી હોય તો તમારે જે બિંદુએ પરિણામી બળ લાગે ત્યાં યામ મૂકીને ઘટકો મેળવો. ઇઝ ધેટ ક્લિયર? આ તમારા માટે છોડું છું, તમારે સોલ્વ કરવાનું. ઓકે સર, આગે बढ़ते हैं. ચાલો કમ્પ્લીટ. યસ, નવી વાતો કરીએ. ચલો મિત્રો, 3 પ્રકારના સંતુલન લેવાના છે. ઓકે, સંતુલન. અને પેટર્ન આપણે લઈશું બે વિદ્યુત ભારોને જોડતી રેખા, રેખા પર ત્રીજા વિદ્યુત ભારને કયા બિંદુએ મુકતા પરિણામી બળ શૂન્ય થાય. ઓકે, તેના પર એટલે ત્રીજો મૂકો એના પર લાગતું પરિણામી બળ 0 થાય. ખાસ કિસ્સો છે ભાઈ, સમજી લઈએ. બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકીએ તો પરિણામી બળ 0. તો જુઓ, આ એક વિદ્યુત ભાર +q છે, મેં અહીંયા એક વિદ્યુત ભાર લીધો છે +4q. જોડતી રેખા, ચલો આ બંને વચ્ચેનું અંતર હું લઈ લઉં છું d. બરાબર છે. ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકો? હવે ત્રીજા વિદ્યુત ભાર માટે તમારે બે વસ્તુ વિચારવાની છે. ત્રીજા વિદ્યુત ભાર માટે શું વિચારશો? તો એક એની સંજ્ઞા પોઝિટિવ લો કે નેગેટિવ લો, એક આ વિચારશો, પોઝિટિવ કે નેગેટિવ. તો પહેલા પોઝિટિવ લઈએ આપણે. વિચારો,
આ પોઝિટિવ સમજી લઈએ. અહીંયા હું બહારનો બિંદુ લઉં છું, જોજો બહાર અહીંયા મેં ત્રીજો વિદ્યુતભાર લઉં છું Q0. ત્રીજાને ક્યાં મૂકો છો? ત્રીજો વિદ્યુતભાર. ઓકે, સમજો. ધન કયું બળ લગાડે? અપાકર્ષણ. પહેલો ધન અપાકર્ષણ. તો ભાઈ કોઈ પણ વિદ્યુતભાર સ્થિર ત્યારે જ રહેશે તેની ઉપર લાગતું પરિણામી બળ 0 થાય. આ તો બંને એક જ દિશામાં છે એટલે 0 થવાની સંભાવના જ નથી. ચાલો આ બાજુ જુઓ, આ બાજુ મેં અહીંયા મૂક્યો Q0 ને. હવે તો આ પણ અપાકર્ષણ ને આ પણ અપાકર્ષણ. ઓકે, ધારો કે આ પ્લસની બદલે નેગેટિવ લીધો તો આકર્ષણ લગાડશે, પહેલું પણ આકર્ષણ લગાડશે. તો એનો કે સંજ્ઞા ઉપર આધારિત નથી. ઓકે, સંજ્ઞા ઉપર આધારિત પોઝિટિવ લ્યો કે નેગેટિવ, આ બંને સ્થાન ક્યારેય નહીં આવે. આ બંને પોઝિટિવ હોય, સોરી પોઝિટિવ વિદ્યુતભાર લ્યો કે નેગેટિવ, સંજ્ઞા ઉપર નહીં આવે. ધારો કે મેં આ નેગેટિવ લીધો, નેગેટિવ ચાર્જ, નેગેટિવ ફોર Q. સમજો ભાઈ, નેગેટિવ ચાર્જ લીધો, મેં અહીંયા ચાર્જ પોઝિટિવ લીધો તો આકર્ષણ બળ લગાડે, પહેલું આકર્ષણ બળ લગાડે છે પોઝિટિવ ઉપર, એક જ દિશામાં, પરિણામી 0 નથી. સેમ ટુ સેમ આ બાજુ, એનો અર્થ કે આ ચાર્જ બંને પોઝિટિવ હોય અથવા તો બંને નેગેટિવ હોય તો અહીંયા કોઈ પણ લઈ શકાય. જેમ કે હું અહીંયા નેગેટિવ લઉં તો નેગેટિવ વચ્ચે અપાકર્ષણ, આ બાજુ બળ, પહેલાનું એ અપાકર્ષણ. ઓકે, તો તમને શું ખબર પડી? બોલો, શું ખબર પડી? આ બંને પોઝિટિવ હોય, બંને નેગેટિવ હોય, એ બંનેની બહારના વિસ્તારમાં પરિણામી બળ 0 ન થાય. દિમાગમાં જાય છે વાત? સમજ પડે છે? સાચું બોલો છો કે ખાલી જોયા જ કરો છો? હા. તો હવે ક્યાં? તો વચ્ચે આવી ગયો. એકદમ સેન્ટરમાં થશે? નહીં, સેન્ટરમાં તો જ થાય, બે ચાર્જ સરખા હોય. મને કહો આની પ્રબળતા ક્યાં વધારે? નજીક. આની ક્યાં વધારે? આની નજીક. પણ આ વધારે ચાર્જ હોવાથી મારે આ તરફ જવું પડશે એટલે આની પ્રબળતા વધશે, આની ઘટશે. એટલે અહીંયા ક્યાંક બિંદુ આવશે નાનકડા ચાર્જની નજીક, બંનેની વચ્ચે. અહીંયા પરિણામી બળ કેટલું થશે? 0. કોને મૂકશો? ત્રીજાને. તો કેટલા અંતરે? ક્યાંથી? તો નાનકડા ચાર્જથી કેટલા અંતરે ભાઈ? x અંતરે. કેટલા અંતરે? x. તો આ અંતર કેટલું આવશે? સર આ અંતર d - x. મેળવી લઈએ. ચાલો સાદરૂપ આપીએ. ધારો કે આ ચાર્જને તમે Q1 કીધો, આ ચાર્જને તમે Q2 કીધો. This is Q1, this is Q2. સમજો, વાત સમજો. તો F બરાબર આનું બળ આને અપાકર્ષણ લાગશે, જો આનું આને આમ અપાકર્ષણ. ગેટ ધીસ? એટલે બળના મૂલ્ય સરખા. તો Q વડે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો 1 વડે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 2 વડે લાગતું બળ. બળનું સૂત્ર તમને આવડે છે, આ બેનો ગુણાકાર. તો કે સમજવા માટે હું લઉં છું, શોર્ટકટ થઈ જશે કે Q1 Q0 upon x સ્ક્વેર અને આ બાજુનો કે Q2 Q0 upon d - x હોલ સ્ક્વેર. સમજ પડે છે? આઈડિયા આવે છે? દિમાગમાં જાય છે? યે. ચાલો જુઓ, Q0 k જાય હે ને? તો પેલી બાજુ લઈ જાઓ, d - x upon x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Q2 by Q1. ઓકે, તો અહીંયા આવશે d - x upon x ઇઝ ઇક્વલ ટુ √Q2 by √Q1. ગુણાકાર કરાવો. √Q1d - √Q1x ઇઝ ઇક્વલ ટુ √Q2 into x. હે ને? યસ સર. કોણ મેળવવાનું છે? x. અને આ બાજુ લઈ જાઓ, જો x કોમન આવે, આ બાજુ થઈ જાય Q1 પ્લસ √Q2 અને આ બાજુ થઈ જાય √Q2 into d. કોને કરતા બનાવશો? x ને કરતા બનાવશો તો શું આવશે? સોરી, Q1d આવશે. આ બાજુ ગયું, આ Q1 બચ્યું. તો અહીંયા આવશે Q1d upon √Q1 પ્લસ √Q2. આ છેદમાં જશે. ઓકે, તો આ થઈ ગયો તમારો શોર્ટકટ. કોનું શોર્ટકટ? આનું શોર્ટકટ. ક્યારે શોર્ટકટ? જ્યારે બંને ધન હોય, બંને ઋણ હોય અને વચ્ચે જો કોઈ ત્રીજો વિદ્યુત બહાર મૂકવામાં આવે તો નાનકડા ચાર્જથી x અંતરે. તો આ અંતર ક્યાંથી મળશે? નાના ચાર્જથી. કેટલા અંતરે? x અંતરે. ઉપર પહેલા નાનો ચાર્જ, છેદમાં બંનેનો ચાર્જ નો સરવાળો ઇન્ટુ d. શોર્ટકટ જોઈએ, જોજો અંતર કેટલું આવે ગણીએ. Q1 કેટલું છે? સર Q1 √Q. d કેટલું છે? સર d છે. ઓકે, Q1 કેટલો છે? સર √Q. Q2 કેટલું છે? સર 4Q, √4Q. આ 4Q શું કામ લીધા? ખબર પડી જાય, 4 લ્યો તો જ વર્ગમૂળ નીકળે.
ઓકે, રૂટ ક્યુ ટુ જાય અહીંયા 2 2 + 1 3 d/3 અંતર આવી ગયું. ડાયરેક્ટ મેળવશો તો આવું જાય. ટેલી કરીએ, ચાલો ટેલી કરો ડાયરેક્ટ કે q0 q/x², અહીંયા કે 4q q0/d-x². તો k q જાય d-x/x². અહીંયા 4 એટલે કેટલા આવશે? 2. બરાબર છે ને? ચાલો d-x બરાબર 2x અને d બરાબર 3x અને x બરાબર d/3 આવી ગયું. હે ને આઈડિયા આવે છે? સમજ પડે છે? યસ સર. તો ભાઈ આવું કંઈક છે. ક્લિયર? આ હતો તમારો કેસ નંબર 1. ઓકે, કેસ નંબર 1 માં તમને શું ખબર પડી? તો ભાઈ બંને પોઝિટિવ અથવા બંને નેગેટિવ અને વિદ્યુતભારની કોઈ પણ સંજ્ઞા હોય તો નાનકડા ચાર્જથી બંનેની વચ્ચે x અંતરે 0 થાય. હવે સંજ્ઞા બદલીએ. કેસ નંબર 2. આ બે જ કિસ્સા છે ભાઈ, ત્રીજો કિસ્સો જ નહીં આવે. ચાલો અહીંયા એક લઈ લઈએ છો આપણે ચાર્જ q. ઓકે, અહીંયા લઈએ -4q. હવે આની મજા લઈએ. લે મજા લે. खेलता नहीं क्रिकेट फिर भी ले लूं तेरी विकेट. વાત કરે વિકેટ. ચાલો કમ્પ્લીટ છે. સમજીએ આને. ભાઈ આપણે શોર્ટકટ મેળવવું છે એટલે આને હું q1 કહું છું, આને હું q2 કહું છું. ઓકે, વિચારો મેં અહીંયા ચાર્જ લીધો વચ્ચે. ઓકે, પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ, નેગેટિવ પોઝિટિવ વચ્ચે આકર્ષણ, વચ્ચે 0 નહીં થાય. ધારો કે અમે ચાર્જ નેગેટિવ લીધો, પોઝિટિવ નેગેટિવ વચ્ચે આકર્ષણ, પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ. એક જ દિશામાં બળ, પરિણામી 0 વચ્ચે નહીં થાય. વચ્ચે ક્યારે 0 નહીં થાય? વચ્ચે ત્રીજો વિદ્યુતભાર મૂકો ને બળ ક્યારે 0 નહીં થાય? જ્યારે એક પોઝિટિવ ચાર્જ હોય અને અહીંયા એક નેગેટિવ. આ બંને ફિક્સ છે. ચાલો નાનકડો ચાર્જ, મોટો ચાર્જ લઈએ અહીંયા. ઓકે, વિચારો હું અહીંયા લઈ લઉં છું આ બિંદુ. અહીંયા મેં આ ચાર્જ મૂક્યો. માઇનસ ને આ પ્લસ વચ્ચે શું લાગે? આકર્ષણ બળ. પ્લસ ને પ્લસ વચ્ચે શું લાગે? અપાકર્ષણ. 0 થવાની સંભાવના ખરી, પણ આ જો આનું મૂલ્ય મોટું છે તો આકર્ષણ બળ બહુ વધારે લગાડશે અને આ તો બહુ દૂરથી આવશે તો ઘટી જશે. ઓકે, મને કહો હું આ બિંદુને દૂર લઈ જાઉં તો આનું બળ ઘટશે, પેલાનું સાવ ઘટી જશે, એટલે આ બાજુ 0 થવાની સંભાવના નથી. રેડી? તો આપણી પાસે એક જ ઓપ્શન રહ્યો. તો બે કિસ્સામાં કોમન શું? નાનકડા ચાર્જની નજીક જ આવે. તો ધારો કે આ ચાર્જ મેં અહીંયા મૂક્યો. ઓકે, આ પોઝિટિવ લીધું તો આ શું લગાડશે? અપાકર્ષણ. માઇનસ શું લગાડશે? આકર્ષણ. ધારો કે આ નેગેટિવ લીધો તો આ શું લગાડશે? આકર્ષણ. આ કયું લગાડશે? અપાકર્ષણ. 0 થવાની સંભાવના છે. ઓકે, તો એનો અર્થ કે ત્રીજો વિદ્યુતભાર છે ને એ પોતાના સંજ્ઞાથી સ્વતંત્ર છે, ગમે તે હોઈ શકે. આ જ કિસ્સા આવે. તો આ અંતરને તમે કેટલું ધારી લઈશો? x. ક્લિયર? ચાલો હું એસી ચાલુ કરી દઉં છું. જુઓ, અંતરને x લઈ લીધું. અહીંયા પરિણામી બળ 0. ધનનું ક્યાં લાગશે? આ તરફ. ચાલો હું અહીંયા સંજ્ઞાત્મક લખું છું. તો 1 નું બળ = 2 નું બળ. આનું આ તરફ, કેમ કે આ ચાર્જ મોટો છે એટલે દૂરના અંતરે આના જેટલું થઈ જશે. તો k q1 q0/x². આ બાજુથી k q2 q0/d+x². રેડી? યસ સર. q0k જાય. ચાલો અહીંયા કોણ આવશે? d+x/x. આ બાજુ અને આ બાજુ લઈ ગયા, અને આ બાજુ ડાયરેક્ટ લખું છું ભાઈ, વર્ગમૂળ કાઢી નાખું છું. તો √q2/√q1. હે ને? આ બાજુ લઈ જાઉં. q1d + q1x = q2x. સમજીએ. x આ બાજુ લઈ જાય. q2 - q1, q2 -√q1. આ બાજુનું પદ જાય -x કોમન. આ બાજુ બચ્યું * x. આ બાજુ બચ્યું √q1d અને x ને કરતા બનાવો તો x = √q2 -
હું લખે સર હું લખે ગુણાકાર ભાગાકાર નહીં આવડે Q1D અપોન રૂટ Q2 માઇનસ રૂટ Q1 એ આવી ગયું તો ક્યારે છેદમાં માઇનસ આવે જુઓ બે સૂત્ર કોમન થઈ ગયા આ ક્યારે વપરાય આ કિસ્સો હોય તો ઓકે ચલો આ બે કિસ્સા અલગ અલગ થયા આ શોર્ટકટ ક્યારે બંને પોઝિટિવ બંને નેગેટિવ તો વચ્ચે વચ્ચે અહીંયા Q1 નાનકડો છે તો કોની નજીક Q1 થી x અંતર અહીંયા 0 થાય ત્રીજા વિદ્યુતભારને અહીંયા મૂકો તો આ અંતર x આવશે બરાબર છે ચલો આ ક્યારે વપરાય એક પોઝિટિવ એક નેગેટિવ એ પોઝિટિવ નેગેટિવ સાથે લેવા દેવા નથી ઓકે આ Q1 આ Q2 Q1 લેસ ધેન Q2 તો ક્યાં નાનકડાની નજીક પણ બહાર નાનકડાની નજીક બહાર x અંતરે અહીંયાથી અંતર પૂછે તો અંતરમાં ઉમેરી દેવાનું બરાબર છે તો શોર્ટકટ યાદ રાખો દાખલા ગણો એકદમ છેલ્લા આવી જશે કમ્પ્લીટ ઓકે 1 પ્લસ 1 માઇનસ હોય તો નીચે છેદમાં માઇનસ અને વધારેમાંથી ઓછું બાદ કરવાનું અંતર ઋણ નથી આવતું એટલે ઓકે તો આઈ થિંક કે તમને સમજાઈ ગયો છે શોર્ટકટ પણ ખબર પડી ગઈ છે ઓકે આની જેમ એનું ઉદાહરણને સાબિતી આપવાની કોઈ જરૂર નથી તો આ થઈ ગઈ વાત હવે જે વાત કરવાની છે ને ભાઈ એ સમતોલનની વાત કરવાની છે ભાઈ કોની એ વિદ્યુત ભારનું સમતોલન મને ખબર છે ભાઈ થોડોક લેક્ચર છે ને તમારો લેક્ચર શું ભાઈ લેક્ચર થોડોક મોટો થાય છે કેવો થાય છે મોટો પણ આ એક સાથે સમજાવી દઉં તમને મજા આવશે શું થશે મજા મજા કેવી મજા બહુ મજા રાઈટ થઈ ગઈ વાત રેડી क्लियर ओके चलो आगे बढ़ते हैं थोड़ा वेराइटी वालों सवाल લઈએ સંપાતપણા માટે ચોરસ છે ચોરસ ચાર શિરોબિંદુ સર ખૂણા કેમ નહીં બનાવ્યા ભાઈ જોઈ લેને ભાઈ ખૂણા વાળી ને ડી ડી ચોરસ 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 ઓકે આના ઉપર લાગતું પરિણામી બળ 0 સોરી આના પર લાગતું પરિણામી બળ મેળવો આના પર લાગતું પરિણામી બળ અહીંયા કોઈ પણ ઉપર બધું સમાન જ આવશે જાતે ગણો ચલો મેળવી દો વિડીયો પોઝ કરજો અને જાતે ગણજો અને ચેક કરજો તમારો જવાબ ચલો આને આના પર લાગતું બળ આ તરફ કેટલું આવશે F બરાબર KQ² અપોન D² રાઈટ છે વાત યસ સર આના વડે આને અપાકર્ષણ એટલે આ તરફ કેટલો આવશે સેમ કોણ લખે KQ² અપોન D²? ચલો હજુ એક ફોર્સ આવશે આ ટિક 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 મને કોઈ કહેશે આ કેટલાનો ખૂણો થયા સર 45 કેટલા થાય 45 તો એક બળ અહીંયા આવશે 45 ઓકે ત્રીજું બળ અહીંયા કેટલું થાય તો સર KQ² અપોન D² આ બાજુ લે D² અહીંયા 2D² √2 √2D ભાઈ અંતર √2D ને અહીંયા આવશે 2D² ધીસ ઇઝ F/2 KQ² અપોન D² ને તમે F કયો છો F/2 હે ને આ કેટલું આવ્યું ભાઈ F/2 રેડી ત્રણ બળો લાગે ચલો સમજો મને કહો આ બંને બળ કેવા મૂલ્યના સરખા તેનું પરિણામી બળ 45 આવે અને સરખું મૂલ્ય હોય તો √2F હોય ખબર છે ને તો એનો અર્થ કે હવે આના પર લાગતા બળો આ ગયું એનું આ મળ્યું ભાઈ છૂટા પૈસા હતા ભેગા કરી નાખ્યા અને અહીંયા તો એક લાગતું હતું પહેલાનું તો મને કહો નેટ ફોર્સ આ તરફ આવે ધીસ ઇઝ નેટ ફોર્સ કેટલું આવે નેટ ફોર્સ એક જ દિશામાં આવે હે ને લખો કેટલું આવે આ દિશામાં એક જ દિશામાં છે ડાયરેક્ટ સરવાળો તો √2F પ્લસ F/2 ઓકે ચલો લસા લઈ લો તો 2√2F પ્લસ F/2 है ना कंप्लीट चलो आव न लखो भाई एम लखो F कॉमन काढ़ी लो F कॉमन काढ़ो चलो F कॉमन √2 प्लस 1/2 હવે F ની કિંમત મૂકો KQ² અપોન D² √2 પ્લસ 1/2 આ 2 ને અહીંયા પણ લખી શકો હજી લસા હજી લસા લઈ શકો છો 2 ને પછી આગળ લઈ શકો લ્યો ને સર ચાલો 2D² 2√2 પ્લસ 1 કમ્પ્લીટ આ શું છે આ બધા ચાર સરખા છે સરખા હોય તો જ હું જો અહીંયા 2Q કરી નાખું તો બધું બદલાય રેડી ચાલો હવે સમજો JEE માં
क्या भाई ZE क्या ZE ZE में एक वखत एवं पूछाયું कि बराबर है आ बैठू तंत्र आना सेंटर ऊपर केंद्र पर क्या केंद्र पर कयो अने केटलो विद्युत भार मूकवामां आवे कयो अने केटलो विद्युत भार मूकवामां आवे तो परिणामी बळ केटलुं थाय 0 समजी लઈએ आने कयो ने केटलो अहींया पहला तो आनु त्रणेयनुं अहींया परिणामी केटलो आवे आटलुं फिक्स ज छे मन कहो तो परिणामी 0 क्यारे थाय आना पर सर आटलुं ज बळ एनी विरुद्ध दिशामां लागे तो आटलुं ज बळ विरुद्ध दिशामां लागे तो आटलुं ज बळ विरुद्ध आना जेटલું થવું જોઈએ કોણ લગાડશે તો અહીંયા તમે જે ચાર્જ મૂકશો આ ચાર્જને હું ક્યુ કહી દઉં છું કેપિટલ ક્યુ બધા સ્મોલ આપ્યા છે એટલે સર આ બધા કેપિટલ આપ્યા તો હું આને સ્મોલ કહેતો ઓકે રેડી અમન કયો આ કયો ચાર્જ છે પોઝિટિવ તો આને કયો લેવો પડે તો આને લેવો પડે નેગેટિવ તો જ આ બળ લગાડશે ઓકે સર આ નાના મૂલ્યનો હોય તો આ બળ વધી જાય તો આનું મૂલ્ય વધારતો જાય આ બાજુનું બળ વધતું જશે तो एवं मूल्य राखीश के जेथी आ बंने बळ सरखा थई गया तो तमारी पासे कॉन्सेप्ट आवी गयो आ विद्युत भार माइनस क्यू वडे अहींया लागतुं बळ इज इक्वल टू क्यू वडे बाकीना बधा ज वडे लागतुं बळ 0 थाय ओके सरखुं थाय तो केंद्र पर कयो चार्ज मूको तो अहींया छेड़ा पर शिरोबिंदु पर रहेला विद्युत भार पर लागतुं परिणामी बळ 0 थाय ओके तो आना पर टोटल केटलुं लागे छे आ त्रणेयनुं एटલું तो हवे अहींया हुं कंईक मूकीश तो एटલું ज बळ आवशे चलो आ बळ केटलुं आवे आ बळने हूँ लखुं छुं अहींया समझो के दिस इज क्यू ओके हूँ मूल्य लઉં છું खाली એટલે क्यू अपॉन अंतर भाई आ अंतर केटલું હતું √2d आखुं अंतर केटલું √2d बाय 2 એટલે કેટલું d बाय √2 એનો વર્ગ અંતરનો વર્ગ d સ્ક્વેર √2 નો વર્ગ 2 અને અહીંયા 2 આવશે ओके तो हवे आ बे बळ सरखा कर दे तो आ बाजुनुं बळ इज इक्वल टू आ बळ आ नेट फोर्स तो नेट फोर्स हूँ अहींया लखुं छुं इक्वल टू केटलुं छे के क्यू स्क्वेर अपॉन 2d स्क्वेर 2√2 + 1 है ने के क्यू d स्क्वेर तो अहींया क्यू आवी गयो देन क्यू इज इक्वल टू क्यू बाय 4 2√2 + 1 बराबर है અને જો સંજ્ઞા લેવી હોય તો આ ચાર્જ કેવો આવશે નેગેટિવ તો અહીંયા આટલો નેગેટિવ ચાર્જ મૂકો તો પરિણામી બળ 0 થાય રેડી અહીંયા મેં ખાલી 2 કરી નાખ્યા હોય ને 2 તો પરિસ્થિતિ બદલાઈ જાય અહીંયા 2 કરી નાખો ને તો આઈડિયા આવે છે તો અહીંયા તમે જે બળનું સૂત્ર લખો છો ને એફ ત્યાં કે 2kq² अपॉन લેવું પડે એટલું યાદ રાખજો બરાબર છે ચલો એક ઓર આવો એક સવાલ બીજો લઈએ એટલે તમને વધુ સમજ પડે હે ને आई थिंक के आना स्पेशल केस तो रही जाए नकर लेक्चर मोटो थी जाए नहीं तो लेक्चर मोटो थी जाए नहीं तो लेक्चर मोटो थी जाए वाह सर वाह हूँ बात करो चलो अहींया चार्ज क्यू अहींया पण क्यू अहींया पण क्यू अहींया पण क्यू अने अहींया Q0 अथवा तो अहींया पण क्यू आ एम बिंदु पर ओके आ माप 2L અને આ પણ 2L ચોરસ તો આના પર લાગતું પરિણામી બળ મૂલ્ય અને દિશા અહીંયા મેળવવાનું છે આના પર લાગતા પરિણામી બળનું મૂલ્ય અને દિશા ઓકે આ તમારા માટે છે જાતે કરવાનું કેવી રીતના ગણશો સર એ આના પર લાગતું બળ આમાં આવશે આને હું F કહી દઉં સાઈડ ઉપર F લખી દો के Q² अपॉन आ 2L हो तो केटलू हो L ओके तो आ माप केटलू थाय 4L² + L² 5L² √5L એટલે 5L² बराबर है अंतर रेडी √5L एनो वर्ग करो એટલે આવી ગયું तो F ने તમે કંઈક આવું કહો છો તો આ બાજુ સેમ જ આવશે ચિક 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 એ જાતે ગણજો ભાઈ પછી આ જોજો F ओके तमने कीधुं छे भाई दिशा शोधवा माटे रूल ज्यां परिणामी बळ होय त्यां याम पद्धति मूको ओके आ एंगल ने हूँ थीटा लઉં છું तो आपणे केटલું થાય थीटा तो जे येलो कलरनी हूँ लाइन लઉં છું एना बे घटको एक आ तरफ F cos थीटा एक अहींया नीचे F sin थीटा चलो नेक्स्ट केसरी पेला उपरनुं बळ आ तरफ अपाकर्षण केसरी बे घटको एक आ तरफ केटलो आवे सेम एंगल
થીટા, કેમ કે આ બે સેમ. એફ કોસ થીટા આ પણ થીટા. આ કયું આવે? એફ સાઇન થીટા ધેટ ઇઝ 2. આ બંને ગયા તો આ બાજુ કોઈ બળ ન લાગે, નીચે લાગે ઋણ વાય દિશામાં. આવી ગયું? ઓકે, તો પરિણામી બળ કેટલું થયું? એફ ડેશ બરાબર 2f સાઇન થીટા. ઓકે, 2 એફ કેટલા છે? એફ અહીંયા રહ્યા કે ક્યુ સ્ક્વેર અપોન 5l². સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલું? 2l. કર્ણ કેટલો? √5l. આ બંને ગયા તો અહીંયા કેટલા આવશે? 4/5 √5 kq² અપોન l². કઈ તરફ? નીચે. માઇનસ જે કેરેટ. સદીશ લખવું હોય તો માઇનસ જે કેરેટ સાથે. ઓકે છે? તો આઈ થિંક કે તમને બધાને સમજ પડી ગઈ હશે આજના લેક્ચરમાં. ઓકે, જો તમને લેક્ચર ગમે તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કાંઈ તમારું સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો. ઓકે, અહીંયા જેટલું કામ આપવામાં આવે એટલું પરફેક્ટલી તમે નોટ કરો, કંઈ પણ છોડશું નહીં. ઓકે, નાની નાની બધી વાતો કવર કરી લઈશું અને પ્રેક્ટિસ કરો વારંવાર. ઓકે, અહીંયાથી બધા જ પ્રશ્નો સોલ્વ કરાવવા શક્ય નથી, તો હું કોન્સેપ્ટ સોલ્વ કરાવી. જેટલા કોન્સેપ્ટ સોલ્વ થાય એના આધારિત પ્રશ્નો ગણો. ઓકે, અને જો તમે કોમેન્ટ બોક્સમાં કાંઈ સજેશન માંગશો તો એનો આપણે એક અલગ નાનકડો એવો વિડીયો બનાવી દઈશું. ઇઝ ઇટ ક્લિયર? તો ફરી પાછી આવી નવી જ વાતો સાથે, નવી જ કંઈક ટ્રીક સાથે ફરીથી આપણે મળીશું. ઓકે, મિલતે હૈ બ્રેક કે બાદ. થેન્ક યુ વેરી મચ. એન્જોય યોર ટુડે. જય હિન્દ, જય ભારત.